કરજણ તાલુકા પંચાયતના સદસ્ય વિરુદ્ધ પોલીસ ફરિયાદ થતા ચકચાર। કરજણ તાલુકામાં તલાટી તરીકે ફરજ બજાવતા ભાવેશ આસારીએ કરજણ તાલુકા પંચાયતના વ્યામાર બેઠકના સદસ્ય રોહન પટેલ સામે પોલીસ ફરિયાદ કરતા ચકચાર મચી જવા પામી છે। ગત રોજ તાલુકા પંચાયત ખાતે ગુરુવારને લઈ તલાટીઓની મિટિંગ હોય તે પૂર્ણ થયા બાદ કરમડી ગામે ફરજ બજાવતા તલાટી ભાવેશ આસારી અરજદારનું કામ કરી રહ્યા હતા ત્યારે વ્યામાર બેઠકના સદસ્યએ તલાટી ભાવેશને બોલાવતા તલાટી અરજદારનું કામ પૂરું કરીને આવું છું કહેતા સદસ્ય ઉશ્કેરાઈ જઈ તલાટીની ફેટ પકડીને મુક્કો મારતા મામલો બીચક્યો હતો। તલાટીઓની હાજરીમાં ઘટના બનતા કરજણ તાલુકાના તલાટીઓમાં રોષ જોવા મળી રહ્યો છે। ઘટનાને લઈ ફરિયાદીએ કરજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા કરજણ પોલીસે ફરિયાદ નોંધતા ચકચાર મચી જવા પામી છે। આજ રોજ કરજણ તાલુકા પંચાયતમાં અમારી તાલુકા પંચાયતમાં દર અઠવાડિયે ગુરુવારની મિટિંગ તાલુકા પંચાયતમાં હોલની અંદર ટીડીઓના અંદરમાં થતી હોય છે। ત્યારે આજ રોજ 56 તલાટીની હાજરીમાં તાલુકા પંચાયત હોલથી મિટિંગ પૂર્ણ થયા બાદ નીચે ઉતરતા જેમાં અમારા એક તલાટી ભાવેશભાઈ અંસારી કે જેઓ હાલ ખાંદા કરમડી તથા પિંગલવાડા હરસુંડા આ ઉપરાંત વધારાના વહીવટદાર તરીકેના સેજા જે ઉરજ છે તેવા ગામોની અંદર ફરજ બજાવતા હોય છે, જેને તાલુકા પંચાયતના સદસ્ય શ્રી રોહનભાઈ પટેલ તથા તાલુકા પંચાયતના પ્રમુખ પતિ પરેશભાઈ દ્વારા બિન અધિકૃત દાખલામાં સહી કરવા બાબતે વાતચીત કરતા રકઝક થતાં તાલુકા પંચાયતના સદસ્ય શ્રી રોહનભાઈ દ્વારા તેને કોલર પકડી અને મોઢા પર મુક્કો મારી ગેરવર્તન કર્યું હોય, જેને કારણે અમારા તલાટી મંડળમાં એક તલાટીની આત્મસન્માનની લાગણી દુભાઈ ગયેલી હોય છે અને જેના કારણે તમામ તલાટી આલમમાં એક રોષની લાગણી પણ ફેલાય છે, જેને કારણે અમારે કરજણ પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ આપવાની ફરજ પડેલી હોય છે। તમારું નામ શું? હિતેશભાઈ હળિયા, તલાટી મંડળના કરજણ તાલુકા તલાટી મંડળ પ્રમુખ। મારું નામ આસારી ભાવેશ કાંતિભાઈ છે। હું તલાટી કમ મંત્રી તરીકે પિંગલવાડા ખેરડા હરસુંડા અને ઇન્ચાર્જમાં ખાંદા કરમડી તરીકે ફરજ બજાવું છું। વહીવટદાર તરીકે ઉમજ, ઉરદ, સાસરોદ અને કુરે આ 4 ગામો છે। આજે બપોરે તાલુકા પંચાયત કચેરીએ મિટિંગ અમારે હતી 12 વાગે। એ પતાવીને હું કમ્પ્યુટર શાખામાં એક પ્રિન્ટ કાઢવાની હતી, તો બીજા અરજદારનું એક કામ હતું એ પતાવતો હતો। તો ત્યારે તાલુકા સદસ્ય કરીને આપણે રોહનભાઈ કરીને છે, તો એમની જોડે મેં કીધું કે 2 મિનિટમાં ખમો હું તમારું કામ કરવા આવું જ છું। તો એ કહે કે અમને ઉતાવળ છે અને ગાળો દઈ અને એ રીતે વાત કરતા હતા। તો પછી મેં કીધું એક અરજદારનું કામ ચાલુ છે, પતાવીને આવું જ છું એમ। તો એટલી વાતમાં એ ઉશ્કેરાઈ અને એમણે મારો કાટલો પકડી લીધો અને પછી જાતિ વિષયક શબ્દોથી અપમાન કરીને મને મારેલો છે। તો એના આધારે પછી અમે ટીડીઓ સાહેબને ફરિયાદ કરવા ગયા તો સાહેબ કે મને થોડું કામ છે, જવાનું છે। તો પછી અમારે કરજણ પોલીસ સ્ટેશનમાં આવીને અમે ફરિયાદ નોંધાવેલી છે।